ગરવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ઉનાળાની આકરી ગરમીમાં પણ ખેતીમાં ભારે તેજી જોવા મળી રહી છે. તો આ વર્ષે ખાસ વાત એ છે કે ખેડૂતોએ પારંપરિક પાકો છોડીને સફેદ સોના એટલે કે તલ પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. અને ત્યારે પંથકમાં કેમ તલનું વાવેતર વધુ થયું જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જૂનાગઢ જિલ્લો એટલે ખેતીનો ગઢ અને આ વર્ષે રવિ સિઝન બાદ ઉનાળુ પાકમાં પણ સોરઠના ખેડૂતોએ કાઠું કાઢ્યું છે. તો જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 20,520 હેક્ટરમાં વિવિધ ઉનાળુ પાકોનું વાવેતર સંપન્ન થયું છે, જેમાં મગફળી, બાજરી અને શાકભાજીની સરખામણીએ તલના વાવેતરનો સિંહ ફાળો વધ્યો છે. તો પણ સવાલ એ થાય કે ખેડૂતોએ તલ સહિતના પાકોનું મબલક વાવેતર કેમ કર્યું? તો આ સાથે જ કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉનાળામાં દરમિયાન તલના પાકને જીવાત કે રોગનું નુકસાન નહિવત રહે છે અને સાથે જ આ પાક ઓછા પાણીએ તૈયાર થાય છે. તો સૌથી મોટું કારણ એ છે કે બજારમાં મળતા સારા ભાવ અને હાલ માર્કેટ યાર્ડોમાં તલના ભાવ આસમાન એટલે કે સારા મળતા હોવાથી ખેડૂતોને સીધો આર્થિક ફાયદો દેખાઈ રહ્યો છે. તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ચારે તરફ તલનો પાક લહેરાઈ રહ્યો છે અને નુકસાનનું જોખમ ઓછું થતા વળતર વધુ મળવાની આશાએ સોરઠ વિસ્તારમાં જગતના તાતના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. તો આ સાથે જ ઘણા ખેડૂતોનું કહેવું છે કે જો આબોહવા સાથ આપશે તો આ વર્ષે જૂનાગઢનો ખેડૂત તલના પાક દ્વારા મોટી કમાણી કરે તેવી પૂરી શક્યતા છે. તો વાવેતરના આંકડા અને વિસ્તારની વિગત જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી શું કહી રહ્યા છે તે પણ જાણીએ તેમની પાસેથી. આપણે જૂનાગઢ જિલ્લામાં જેમ દર વર્ષે ઉનાળુ પાક જે લેવાય છે મોટે ભાગે તલ, મગ, અડદ, શાકભાજી હોય છે અને થોડી બાજરી અને મગફળી એવા પાકો ઉનાળામાં વાવેતર થતા હોય છે. સરેરાશ વાવેતર આપણું કુલ 58-59 હજાર હેક્ટર જેટલું જોવા મળે છે, જેટલા પાણી પિયતની સુવિધા હોય એ પ્રમાણે. તલનું વાવેતર સારું એવું થાય છે. સરેરાશ તમે જુઓ તો લગભગ 28,000 આસપાસનું હેક્ટરનું તલનું વાવેતર જોવા મળે છે. મગ અને અડદ લગભગ સરખા વિસ્તારમાં એટલે કે 7,000 આસપાસનું વાવેતર જોવા મળતું હોય છે. અને બાકીમાં તમે મુખ્યત્વે બાજરી છે, ડુંગળી છે, શાકભાજી પાકો છે, થોડી ઘણી મગફળી છે, એવા પાકોનું વાવેતર થતું હોય છે. હાલ ગરમીની શરૂઆત થઈ છે. આ વર્ષે પણ તલનું વાવેતર વધે એવા સંકેતો છે. અત્યાર સુધીમાં લગભગ 9,000 હેક્ટરનું વાવેતર પહોંચવા આવ્યું છે અને મગ અડદમાં પણ 3,000 હેક્ટર આસપાસ આપણે વાવેતર 3,000નું થયેલું છે. એટલે ગત વર્ષની પ્રમાણે આ વર્ષે પણ એ જ પેટર્ન ઉપર વાવેતર થશે. તલનું વધારે છે, બાકીના પાકો પછી થોડા ઓછા વધતા અંશે રહેશે, પણ બહુ મોટો ફેરફાર જોવા નહીં મળે. થોડો ઘણો ભાવને કારણે પણ હોઈ શકે. ડુંગળીનું સરેરાશ વાવેતર આમ જુઓ તો લગભગ અહીંયા 1,500 કે 2,000 હેક્ટર આસપાસ હોય છે. કદાચ થોડું ઘણું એમાં ઘટાડો થાય, પણ મોટે ભાગે બહુ એવો ઘટાડો નહીં ગણી શકાય કે જેને કારણે એકદમ હાવ અડધાથી પણ ઓછું થઈ જાય. આ સાથે જ શા માટે તલનું વાવેતર ફાયદાકારક છે અને માર્કેટની સ્થિતિ વચ્ચે કૃષિ વૈજ્ઞાનિકો શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. મારો પરિચય આપી દો. મારું નામ ડૉક્ટર રાજેશકુમાર બી માદરિયા. હું અત્યારે મગફળી સંશોધન કેન્દ્ર, મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકેનો ચાર્જ મારી પાસે છે. હવે તમારો પ્રશ્ન છે કે ભાઈ તલનું વાવેતર વધ્યું છે, તો તલના વાવેતરના વધવાના ઘણા બધા કારણો છે. એમાં ખાસ કરીને ચોમાસું, ગયા ચોમાસામાં અને આમ જોઈએ તો છેલ્લા 7-8 વર્ષથી આ ચોમાસામાં પાછતરા વરસાદની હિસાબે જે તલનો પાક ચોમાસામાં હોવાતો એમાં છેલ્લે પાક ઉપર આવવા ટાણે બગાડ બહુ થતો. એને હિસાબે ખેડૂતોને ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન થતું. એની સામે ઉનાળામાં આખો ઉનાળો પાણીની જેને સગવડતા હોય એને સારામાં સારું ઉત્પાદન આવે, રોગ જીવાત ઓછા આવે અને જ્યારે જોઈએ ત્યારે જે જોઈએ ત્યારે માવજત કરી શકીએ. એટલે દિવસે દિવસે ઉનાળાનું વાવેતર વધતું જાય છે. અને એમાં ખાસ કરીને આ વર્ષે વાત કરીએ તો આ વર્ષે ચોમાસામાં જે છેલ્લો વરસાદ પડ્યો એને હિસાબે 80% તલના પાકમાં નુકસાની ગયેલી અને એને હિસાબે માર્કેટમાં ખાસ કરીને કાળા તલના ભાવ બહુ ઊંચા હતા અને સફેદ તલના ભાવ પણ વધારે હતા. એટલે ખેડૂતોએ ઉનાળામાં મગફળી, તલ, ખાસ કરીને મગ, અડદ જુદા જુદા એરિયામાં વાવેતર વિસ્તાર મુજબ વાવેતર થતું. પરંતુ ચાલુ વર્ષે તલના ભાવ બીજા પાકની સાપેક્ષમાં વધુ હોવાથી ખેડૂતોએ તલના પાકનું વાવેતર પસંદ કરી અને એને હિસાબે
તલનું વાવેતર ચાલુ વર્ષે ઉનાળામાં વધુ થયું છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.